ક્યાં જાવ છો મૂર્તિ લેવા? ભોગામાં જઈએ લેવા. ભોગામાં હારી મોટી મળશે. ચાલો હનુલજીએ લેવા હારું. ના ના લાવો તો બરોડા જઈએ. બરોબર. તમે એ જ વિચારો છો ને કે મૂર્તિ લાવવાના પૈસા હતા નહીં અને આકાથી મૂર્તિ લેવા જવાની વાત કરે છે? તો ચાલો તમે પહેલેથી જણાવો. મૂર્તિનું કહેતો લો યાર, પૈસા કઈ મળ્યા છે એટલે કોઈ ખબર હે? અરે મેહુલ, પૈસાનો બંદોબસ્ત થઈ જાય, મૂર્તિ લેવા જવાનું કહેતો લે કઈ થી? પૈસાનો બંદોબસ્ત થઈ ગયો ને? સાચું કહું? ના હોય. આટલા બધા પૈસા અસલી હે ને? આ તો આપડા ફાળા કરતો વધારે. અસલી હે? અસલી પૈસા હે. ક્યાંથી લાવ્યો? ચોરી તો નહીં કરી ને? ના ચોરી તો નહીં કરી, પણ સવારે મંદિરે ગયેલો. બાપા યાર, તમારા મૂર્તિના પૈસા મેં કોઈકની મદદમાં આપી દીધા છે. એ વાતનો તો અમારા ગ્રુપવાળાને કોઈ અફસોસ નથી દાદા. કોઈ ટેન્શનમાં લાગે છે? જે પૈસા ઉઘરાયા હતા ગણપતિની મૂર્તિ લાવવા માટે, એ પૈસા મેં કોઈકની મદદમાં આપી દીધા. એવું છે? આ થોડાક મારી પાસે પૈસા હતા, કદાચ તમને મદદ થઈ શકે. ચાલો મેં જાઉં. હા. યાર, આમાં તો આટલા બધા પૈસા છે. યાર, આ કોણ હતું? પાછો વળીને જોયું પણ તઈ કોઈ મંદિરે કોઈ હતું નહીં. શું વાત છે લા? સાચે જ કોઈ હતું નહીં. સાચેમાં? સાચે એમ તો ચમત્કાર કહેવાય યાર. એ આ તો બાપાની કૃપા કહેવાય. કૃપા કહેવાય. બહુ બધા પૈસા છે તો બહુ મોટી મૂર્તિ આવશે. ક્યાં જાવ છો મૂર્તિ લેવા? ભોગામાં જઈએ લેવા. ભોગામાં હારી મોટી મળશે. ચાલો હનુલજીએ લેવા હારું. ના લાવો તો બરોડા જઈએ. અરે છોડો ને આ બધું, આપણે નજીકથી કંઈક લાવી દે. કાલોલ જઈએ. હા, કાલોલ જઈએ, નજીકમાં સારું રહેશે. એવું કરીએ ને. એવું કરીએ હે ને? ચાલો કાલોલ જઈએ. ચાલો હેડો તા જઈએ. કોઈ ટેમ્પીવાળાને ફોન કરી દો. તો હું ટેમ્પીવાળાને ફોન કરીને બીજા મિત્રોને ત્યાં બોલાવી લઉં. બોલાય આપણે. હા, આપણે અહીંથી નીકળીએ. ગમે પૈસા મૂકી દે. ચાલો દા. ચાલો હેડો. હા જઈએ. અરે જલ્દી કર. અરે આપણે તે ટેમ્પી મંગાવી છે બાપા મોજે માટે. બીજા મિત્રો ત્યાં છે ને? હા, બીજા મિત્રો બી આવે ત્યાં. ચાલો, બીજા કોઈ રહી નહીં જતા ને? ના એવડા ક્યાં છે બીજા? હા. આ તમારા 4851 ચાલે 4500 લીધો. એ 4800 લીધો. બીજી જોઈ છે? બીજી મસ્ત છે. आंखें देख राह तेरी वक्त हुए या तू गणराया तुम आ जाओ बिनती सुन लो हमार गणराया तुम आ जाओ बिनती सुन लो हमार गण 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 गणराया गण 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 गणराया गण
આશા કરું છું તમને અમારો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. હા તો દોસ્તો, આ વિડીયો તમે નિહાળ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. અને મારી મા ભવાની યુટ્યુબ ચેનલ તરફથી પણ ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો, તમે જોયું કે ગમે તે તમે કામ કરવા નીકળો ને તો વિઘ્નો તો આવતા જ હોય, પણ કીધું છે ને કે ગણપતિ બાપ્પા એટલે વિઘ્ન હરતા છે. તો એમાં અમને ઘણા બધા વિઘ્નો આવ્યા. અમારા મેહુલભાઈએ પૈસા બીજા મદદ કરી હતી. એક ગણપતિ દાદા જોડે કેટલા નાખુશ થઈને પ્રાર્થના કરતા હતા, અને એટલામાં કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને અને એમને પૈસા આપે છે, અને એમને ખુદને નહીં ખબર કે કોને પૈસા આપ્યા છે. તો તમે વિચારો કે તમે કોઈ બી કાર્ય કરવા નીકળો ને તો પૈસા તો તમારે એમ જ આયા કરે, અને કાર્ય તમારું પૂરો થાય છે. તો થેન્ક યુ. મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ સાથે વધાવી વધાવી લેજો. લેજો. ગણપતિ બાપ્પા મોરયા.